ગુડ મોર્નિંગ વાલા મિત્રો. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમને પ્રેમી સલામ. પ્રભુની સ્તુતિ થાવ કે આપણે ફરીથી એકવાર આ ઓનલાઈન પ્રભુના વચનોના શિક્ષણ માટે એકત્ર મળી શક્યા છીએ. અને આ સંગતમાં હું તમારા બધાનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. અને આ દિવસોમાં આપણે પવિત્ર શાસ્ત્ર એટલે પ્રભુનું વચન, તેના સંબંધી આપણે કેટલાક સત્યો શોધી રહ્યા છે કે જે આપણને પ્રભુના વચનોમાંથી જ મળે છે. અને આપણે અત્યાર સુધીમાં ઘણી બધી બાબતો જોઈ કે જેમાં પ્રભુનું વચન શું છે અને આપણા શા કામમાં આવે છે, આપણને સી રીતે મદદરૂપ થાય છે, એ બધી બાબતો જોઈ. અને આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે પ્રભુએ આ એમના જીવંત અને પવિત્ર વચનો આપણને આપણી માતૃભાષામાં આપ્યા છે. આપણે એમાં આજે આગળ વધવા માગીએ છીએ, પણ આવો આપણે પ્રાર્થના કરીએ અને આજે પ્રભુની સહાય માગીએ કે જેથી કરીને પ્રભુના વચનોના મર્મ પ્રભુ આપણી આગળ ખુલ્લા કરે અને આપણને તેનો પ્રકાશ પમાડે અને પ્રકાશમાં આપણે ચાલીએ. પ્રાર્થના કરીએ. મારા જીવંત અને કૃપાળુ ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ. આજે ફરી એકવાર તમારા ચરણો પાસે આવવાને માટે તમે કૃપા આપી છે. પ્રભુ, આજે અમે જે કંઈ તમારા વચનોમાં શોધીએ, તમારા વચનોમાંથી શીખીએ, પ્રભુ એ સગળું સમજવાને માટે તમારા પવિત્ર આત્માની સહાય તમે અમને આપો અને આ વચનો અમે જાણીએ, શીખીએ અને પ્રભુ એનો અમલ અમે કરીએ, એનું મહત્ત્વ અમે જાણીએ અને માટે તમે અમારી સહાય કરો. પ્રભુ, આ સમયને તમારા હાથોમાં સોંપતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો ને માન્ય કરો. આમેન. વારું આજે આપણે પ્રભુના જે વચનો વાંચવાના છીએ એ માથીની સુવાર્તા તેનો 7મો અધ્યાય અને 24મી કલમથી 29મી કલમ સુધી આપણે પ્રભુના વચનો વાંચીએ. માથીની સુવાર્તા 7મો અધ્યાય અને 24મી કલમથી 29મી કલમ સુધી પ્રભુના વચનો આ પ્રમાણે કહે છે: એ માટે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે તેને એક ડાયા માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર ખડક પર બાંધ્યું અને વરસાદ વરસ્યો અને રેલ આવી ને વાવાઝોડા થયા અને તે ઘર પર સપાટા લાગ્યા, પણ તે ઘરનો પાયો ખડક પર નાખેલો હતો, માટે તે પડ્યું નહીં. અને જે કોઈ મારી આ વાતો સાંભળે છે ને પાળતો નથી તેને એક મૂર્ખ માણસની ઉપમા આપવામાં આવશે કે જેણે પોતાનું ઘર રેતી પર બાંધ્યું અને વરસાદ વરસ્યો અને રેલ આવી ને વાવાઝોડા થયા અને તે ઘર પર સપાટા લાગ્યા અને તે પડી ગયું અને તેનો નાશ મોટો થયો. અને ઈસુ એ વાતો કહી રહ્યો ત્યારે તે એમ થયું કે લોકો તેના ઉપદેશથી અચરત થયા, કેમ કે શાસ્ત્રીઓની પેઠે નહીં પણ જેને અધિકાર હોય તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો હતો. આમેન. ભલાઓ, માથીની સુવાર્તા અને 5, 6 અને 7 અધ્યાય આપણે સૌ જાણીએ છીએ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પહાડ પરનું ભાષણ છે. અને એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે વ્યવહારિક ખ્રિસ્તી જીવનને માટેના કેટલાક સત્યો એ સમજાવ્યા છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે દેવના રાજ્યને માટેની જે શરતો છે, પ્રભુના રાજ્યને માં બેસવાને માટેના જે લાયકાતો છે, એ વિશે પ્રભુએ લોકોને અને ખાસ કરીને એમના પોતાના શિષ્યોને એ સમજણ આપી છે. અને એ આખા શિક્ષણના અંત ભાગમાં આ છેલ્લા ફકરામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બહુ અગત્યની બાબત કહે છે, એક દ્રષ્ટાંત આપે છે. પણ એ દ્રષ્ટાંતનો જે સંબંધ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની શીખવેલી વાતો સંબંધી છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં 24મી કલમમાં અને 26મી કલમમાં જણાવ્યું કે જે કોઈ મારી આ વાતો સાંભળે છે. અને પછી આગળ કહે છે કે જે સાંભળે છે અને પાળે છે, જે સાંભળે છે પણ પાળતો નથી. અને એટલે પ્રભુના વચનોના સાંભળનારામાં બે પ્રકારના લોકો છે
એવું પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવા માગે છે. અને એ ઉપરથી આજે પ્રભુના લોકોને અને ખાસ કરીને મંડળીને પ્રભુ બહુ અજાયબ જેવું શિક્ષણ આપવા માગે છે. આપણે દરરોજ, હું હંમેશા કહું છું કે આપણે દરરોજ બાઇબલ વાંચીએ છીએ અને આત્મસંતોષ લઈએ છીએ કે ભાઈ આજની મારી ફરજ પૂરી થઈ, પરંતુ એ એટલું પૂરતું નથી. કારણ કે પ્રભુ અહીંયા આગળ બે પ્રકારના માણસોની વાત કરે છે. પહેલો જે માણસ છે એને પ્રભુ ડાહ્યો અથવા તો વાઇઝ, શાણો એ માણસ તરીકે જણાવે છે. અને બીજો જે માણસ છે એ મૂર્ખ માણસ છે. નીતિવચનના પુસ્તકમાં પણ આવા બે પ્રકારના માણસોની વાત કરવામાં આવી છે, ન્યાયી માણસ અને મૂર્ખ માણસ. અને એટલે આજના સમયની અંદર પણ આ બે પ્રકારના લોકો છે. એક શાણા લોકો, વાઇઝ લોકો કે જેઓનું ચારિત્ર જુદું છે, અને બીજા એવા લોકો કે જે ભલે પોતાને બહુ વાઇઝ માનતા હોય પણ પ્રભુની દ્રષ્ટિમાં તો તેઓ મૂર્ખ લોકો છે. કેમ? એની વચ્ચેનો તફાવત અને એનું પરિણામ આજે આપણે જોવા માગીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણી બધી બાબતો પહાડ પરના ભાષણના સમયે શીખવી અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે કોઈ મારી આ વાતો સાંભળે છે અને પાળે છે, જે કોઈ મારી આ વાતો સાંભળે છે પણ પાળતો નથી, અને એ પાળવા સંબંધીની જે બાબત છે એ મોટો તફાવત ઊભો કરે છે. પ્રભુ ઈસુએ જે કંઈ ભાષણ આપ્યું એ ઘણા બધા લોકોએ સાંભળ્યું, અને નવા કરારમાં પણ ઘણી બધી જગ્યાએ લખવામાં આવ્યું છે કે લોકો એના ઉપદેશથી અચરજ થયા. પ્રભુએ જે ઉપદેશ કર્યા એના સંબંધી લોકોને આશ્ચર્ય થયું અને ઘણા લોકોએ એમની વાત માની, પણ કેટલાક લોકો એ વાત માની નહીં અને ચાલ્યા ગયા. આજે વાલાઓ, આપણા સંબંધી આ એક બહુ મોટો પ્રશ્ન છે. આપણે બધા જ પોતાની જાતને ખ્રિસ્તી કહેવડાવીએ છીએ, આગળ વધીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો કહેવડાવીએ છીએ, આપણે પોતાની જાતને બિલીવર્સ કહેવડાવીએ છીએ, પણ આ જે બેઝિક બાબત છે, પાયો, ખ્રિસ્તી જીવનનો પાયો આપણો કેટલો મજબૂત છે એને ચકાસવાની જરૂર છે. અને અહીંયા આગળ પણ પાયાની વાત કરવામાં આવી છે. જે ઘર ઊભું રહ્યું અને જે ઘર પડી રહ્યું એની વચ્ચેનો તફાવત એનો પાયો હતો. અને માટે વાલાઓ, પ્રભુ ઈસુ એ પ્રમાણે કહે છે કે જે કોઈ મારી વાતો સાંભળે છે અને પાળે છે તે ડાયો માણસ છે, કેમ કે તેણે પોતાનું જીવન એક ખડક ઉપર બાંધ્યું છે. તેણે પોતાનું જીવનરૂપી ઘર ખડક ઉપર બાંધ્યું છે. અને એટલે કેવળ પ્રભુના વચનો વાંચવા અથવા તો સાંભળવા એટલું પૂરતું નથી, પણ મારા માટે એમાં શું કહેવામાં આવ્યું છે, મારા માટે તેમાં શું આજ્ઞા છે, મારે શું કરવાનું છે, મારે શું પાળવાનું છે, એ બહુ અગત્યની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે માથેની સુવાર્તાના 16મા અધ્યાયની અંદર પેલો બહુ અધિકારી અને ધનિક માણસ દોડતો પ્રભુની પાસે આવ્યો અને રસ્તા ઉપર પ્રભુની આગળ ઘૂંટણે પડ્યો, અને એની શું માગણી હતી કે હું પ્રભુ અનંત જીવનનો વારસો પામવા માટે હું શું કરું? અને પ્રભુએ કહ્યું કે તું આજ્ઞાઓ પાળે છે ને? કહું, હા, હું બધી આજ્ઞાઓ પાળું છું. અને પછી પ્રભુ ઈસુએ કહ્યું કે તું આ તારી જે સંપત્તિ છે, તારું ધન દોલત છે, એ મૂકીને, એ વેચીને ગરીબોને આપી દે અને મારી પાછળ આવ. અને ત્યાં એ માણસ નિરાશ થઈ ગયો. એને અનંત જીવનનો વારસો જોઈતો હતો, એને પ્રભુની પાછળ આવવું હતું, એને પ્રભુની સેવા કરવી હતી, પણ પ્રભુની આજ્ઞા પાળવી નહોતી. અને એટલે બાઇબલની અંદર પ્રભુની આજ્ઞા પાળનારાઓના જીવનની અંદર જે મોટા કામો થયા છે, ઘણા બધા દાખલા છે. અને જો આપણે જોઈએ તો એમના જીવનમાં એ પરિણામ એટલા માટે આવ્યું કે પરમેશ્વરે એમને જે આજ્ઞા આપી, જે સૂચન કર્યું, જે કરવાનું કહ્યું,
તે પ્રમાણે તેમણે કર્યું અને એના કારણે ઘણા મોટા ચમત્કાર થયા. કાના ગામના લગ્નની અંદર જ્યારે પ્રભુ ઈસુએ પેલા ચાકરોને કહ્યું કે આ 6 કુંડા છે એને પાણીથી ભરો, અને એમણે ભર્યા. અને પછી એમને કહ્યું કે તું હવે તમે જઈને જમણના કાર ભરીને ચખાડો. અને એ લોકો ગયા અને ચખાડ્યું. એમણે કોઈ આનાકાની કરી નહીં. અને એટલા માટે વાલાઓ, આપણા જીવનની મજબૂતાઈ, આપણા જીવનની સ્થિરતા શાની ઉપર રહેલી છે? બાઇબલ કેવળ વાંચવા ઉપર નહીં, કેટલી વાર વાંચ્યું છે એની ઉપર નહીં, પણ એ બાઇબલનું પાલન આપણે કેટલું કરીએ છીએ. આપણા જીવનની અંદર આપણે પ્રભુના વચનો પર કેટલો વિશ્વાસ મૂકીએ છીએ, પ્રભુના વચનો આપણે કેટલું માનીએ છીએ અને આપણે એની ઉપર કેટલો વિશ્વાસ કરીએ છીએ. પ્રભુના વચનો અંદર ઘણી બધી આજ્ઞાઓ આપવામાં આવી છે અને એ આજ્ઞાઓ આજે આપણને પણ લાગુ પડે છે. ખાસ કરીને નવા કરારની અંદર જે પત્રો છે એમાં પ્રેરિતોએ મંડળીઓને જે શિખામણ આપી, જે સૂચનો કર્યા, જે કરવાને માટે કહ્યું, એ આપણા માટે પણ લાગુ પડે છે. અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત જ નહીં, પણ આ પ્રભુનું વચન, પવિત્ર શાસ્ત્ર કે જેમાં ઈશ્વરના વચનો સમાયેલા છે, અને એ વચનો આપણે પાળવા જોઈએ. આપણને પેલો બનાવ યાદ આવે છે કે જ્યારે યહોશવા સૌથી પહેલાં યરીખો શહેરની સામે ઊભો હતો અને એના માટે અંતરાયરૂપ હતું ને એને જીતવાનું હતું. અને પ્રભુએ એને કહ્યું કે તમે આ રીતે 6 દિવસ પ્રદક્ષિણા કરો, 7મા દિવસે પણ એ શહેરના આખા કોટની આજુબાજુ પ્રદક્ષિણા કરો અને પછી હોકારો કરો અને એ કોટ તૂટી પડશે. અને યહોશવાએ પ્રભુ પર વિશ્વાસ કર્યો, આજ્ઞા માની, અને એના કારણે બહુ જ મોટું પરિણામ આવ્યું, બહુ જ મોટો જાણે કે ચમત્કાર થયો. અને એટલા માટે પ્રભુ ઈસુએ જે અહીંયા કહ્યું છે એ બહુ બંધ બેસતું છે કે મારી વાતો સાંભળો અને મારી વાતો પાળો, તો જ તમે ડાહ્યા છો, તો જ તમે શાણા છો, હોશિયાર છો. નહીં તો પછી પાછળથી જે માણસની વાત કરવામાં આવી છે એવા કદાપી તમે છો. અને એ માણસ કોણ છે? એ મૂર્ખ છે. એણે પ્રભુના વચનો સાંભળ્યા તો ખરા, પણ પાળ્યા નહીં. અને એટલા માટે એના ઘરનો પાયો, એના જીવનનો પાયો એ કાચો રહ્યો. અને જ્યારે આ બંને ઘરો ઉપર, અને તમે ત્યાં જે શબ્દો છે સરખાવો, ત્યાં આગળ જે આફતો આવી એ સરખી છે. ત્યાં લખ્યું છે કે ઘર બાંધ્યું ને વરસાદ વરસ્યો ને રેલ આવી ને વાવાઝોડા થયા ને તે ઘર પર સપાટા લાગ્યા. બંને ઘર ઉપર સરખા તોફાનો આવ્યા, આફતો આવી, પરંતુ એમાં એક ઘર ટકી રહ્યું અને બીજું ઘર પડી ગયું. ને એટલું જ નહીં, પણ કહે છે કે તેનો નાશ મોટો થયો. વાલાઓ, પ્રભુના વચનો જેઓ પાળતા નથી, પ્રભુના વચનો જેઓ કેવળ સાંભળે છે અને સાંભળવાથી આત્મસંતોષ લે છે, એમના માટે આ એક બહુ મોટી ચેતવણી છે. એમના માટે જાણે કે સામે બહુ મોટું જોખમ છે. અને જોખમ એ છે કે જો આપણા વિશ્વાસનો પાયો એ પ્રભુના વચનો નથી, આપણે આપણું જીવન પ્રભુના વચનો સાંભળવા અને પાળવા ઉપર બાંધ્યું નથી, તો વાલાઓ, જીવનની અંદર જે જુદી જુદી આફતો આવે છે, જે પ્રશ્નો આવે છે, જે સમસ્યાઓ આવે છે, જે વિટંબણાઓ આવે છે, અને એમાં ટકી રહેવું બહુ મુશ્કેલ છે. અને એવા સમયમાં ઘણા બધા જીવનો એ જાણે કે પડી જાય છે, ભાંગી જાય છે. અને અહીંયા જે પ્રમાણે લખ્યું છે કે છે બહુ મોટો નાશ થાય છે. વાલાઓ, આપણા જીવનનો આધાર આપણે શાને બનાવ્યો છે? કદાપી પૃથ્વી ઉપરના જીવનનો આપણે આધાર આપણે ભૌતિક વાનાઓ ઉપર રાખ્યો હોય, આપણી સંપત્તિ, આપણું જે કંઈ બેકગ્રાઉન્ડ અથવા તો અન્ય બાબતો, જો એને જ આપણે આપણા જીવનનો પાયો અને આધાર બનાવ્યો હશે, તો વાલાઓ, આ ભવિષ્યની અંદર જે તોફાનોનો સામનો કરવામાં આવનાર છે એમાં આપણને ઘણી બધી તકલીફ પડી શકે છે.
અને એટલા માટે અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આપણે આપણા જીવનનો જે પાયો છે એ પ્રભુના વચનો ઉપર રાખવાની જરૂર છે. પ્રભુના વચનો એક ખડક સમાન છે, એ મજબૂત પાયો છે કે જેમાં આપણા જીવનમાં મુશ્કેલીઓ તો આવે છે. આપણે બાઇબલ વાંચીએ અને પાડીએ એટલે આપણા જીવનમાં મુશ્કેલીઓ નહીં આવે એવું નથી, પણ એ મુશ્કેલીઓનો જે સામનો કરવાનો છે એ ત્યારે જ આપણે સારી રીતે કરી શકીએ છીએ કે જ્યારે આપણા જીવનો એ પ્રભુના વચનો ઉપર એ બંધાયેલા છે. પ્રભુના વચનો આપણે વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અને એટલું જ નહીં પણ એમાં જે આપણને કરવાનું કહેવામાં આવે છે એ પ્રમાણે આપણે કરીએ છીએ. અને એટલે આ જે દ્રષ્ટાંત છે આપણા માટે બહુ મહત્ત્વનું છે. એની અંદર જે બાબતો લખવામાં આવી છે ને એ તો એ કે આપણે ચોક્કસ આપણા જીવનનો પાયો નાખવાનો છે. આપણે આપણા જીવનને બાંધવાની શરૂઆત કરવાની છે. કદાપી આપણે કોઈક સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગીકાર કર્યો, તારણહાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર્યા, અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસી થઈને આગળ વધ્યા. પણ પ્રભુના વચનો જે પ્રમાણે કહે છે તે પ્રમાણે આપણું જીવન રોજબરોજ પ્રભુના વચનો આધારિત હોવું જોઈએ. કોઈ કહે અને કોઈ આપણને સમજાવે અથવા કોઈ આપણને શીખવાડે એવું નહીં, પણ આપણે પોતે પ્રભુના વચનો સાંભળતા શીખીએ, પ્રભુના વચનો વાંચતા શીખીએ, આપણે ટેવ પાડીએ પ્રભુના વચનોને વાંચવાની. અત્યારનું આપણું જીવન એ વાલાઓ બહુ વ્યસ્ત જીવન છે, અને ઘણી બધી વાર એ વચનો એ આપણને મુશ્કેલીરૂપ બનાવે છે. પણ પ્રભુમાં આપણે જ્યારે આગળ વધીએ છીએ ત્યારે એ વચનો આપણને ખૂબ આશીર્વાદિત થાય છે. અને એટલા માટે વાલાઓ આપણે આપણા જીવનનો આધાર અને આપણા જીવનનો પાયો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર રાખવો જોઈએ. બાઇબલની અંદર આપણને પ્રભુના વચનોની અગત્યતા વિશે ઘણી બધી બાબતો કહેવામાં આવી છે. જુદા જુદા સેવકો દ્વારા પવિત્ર આત્માએ આપણને સમજણ આપી છે કે જેથી કરીને આ આપણા ખ્રિસ્તી જીવનમાં, આ પૃથ્વી પરના આપણા જીવનમાં આપણે બહુ જ વિશ્વાસુપણે આગળ વધી શકીએ અને આપણું જીવન ટકી રહે, આપણું જીવન પ્રભુમાં આગળ વધે. અને એટલા માટે પ્રભુએ આપણને કેટલાક સારા સૂચનો અથવા તો શિખામણ આપી છે, આપણને શિક્ષણ આપ્યું છે. અને એમાં આપણે જોયું કે આપણે નવા જન્મેલા બાળકોની માફક આપણે આત્મિક દૂધની જે પ્રભુનું વચન છે એની આપણે ઈચ્છા રાખવી જોઈએ. અને ઘણી બધી વાર એ ઈચ્છા આપણામાં હોતી નથી. આપણે ખ્રિસ્તી છીએ, આપણે દેવળમાં જઈએ છીએ અને આપણે ઘણું બધું ખ્રિસ્તી રીતે કરીએ છીએ, પણ આપણે પ્રભુના વચનોને જે મીઠાશ છે એ આપણે અનુભવી શકતા નથી. અને એટલા માટે મેં કહ્યું એ પ્રમાણે કે આપણે પ્રભુના વચનો વાંચવાની ખાસ ટેવ પાડવી જોઈએ કે જેથી કરીને આપણે એ પ્રભુના વચનો આપણા જીવનની અંદર વધારે ને વધારે સંઘરતા, જે આપણે ગઈ વખતે જોયું હતું, પ્રભુના સેવક કહે છે કે પાપની સામે જો લડવું હોય તો એના માટે એક જ ઉપાય છે અને એ પ્રભુના વચનો. અને એટલે જ પ્રભુના સેવક ગીત શાસ્ત્રના 119મા અધ્યાયમાં કહે છે કે હું તારી વિરુદ્ધ પાપ ના કરું માટે મેં તારું વચન મારા હૃદયમાં સંગ્રહી રાખ્યું છે. અને જો વાલાઓ આપણા હૃદયોની અંદર પ્રભુના વચનોને આપણે સ્થાન નહીં આપીએ અને એને આપણા પ્રભુના વચનોથી આપણા હૃદયોને જાણે કે ભરી નહીં દઈએ તો કોઈક રીતે શૈતાન એ પોતાની બાબતોને આપણા હૃદયોની અંદર ભરશે અને આપણું જીવન જાણે કે પ્રભુથી દૂર થઈ જશે. અને માટે વાલાઓ પ્રશ્ન એ છે કે મારે મારું જીવન જો ટકાવી રાખવું હોય, ખ્રિસ્તી જીવનની વાત કરું છું, જો મારે ખ્રિસ્તી જીવન ટકાવી રાખવું હોય તો મારે શું કરવું જોઈએ?
અને એમાં પ્રભુનું વચન આપણને દોરવણી આપે છે. આ પવિત્ર શાસ્ત્ર, પ્રભુના વચનો, બાઇબલ એ આપણને એટલા માટે આપ્યું છે કે આપણે સતત વાંચીએ, આપણે સાંભળીએ, અને એટલું જ નહીં પણ આપણે એ વચનો પાળીએ. એ વચનોને પાળવાની ખૂબ જરૂર છે ને એટલા જ માટે પત્રની અંદર પ્રભુના સેવક પ્રેરિત પાઉલ કહે છે કે આપણે કેવળ વચનના સાંભળનારા જ નહીં પણ વચનને સાંભળીને પાળનારા થઈએ. આપણે પ્રભુના વચનના પાળનારા થવાનું છે, તો જ પ્રભુની નજરમાં આપણે ડાયા, પ્રમાણિક અથવા તો વાઇઝ મેન આપણે કહેવાઈશું. નહીં તો પછી જો આપણે કેવળ વચનો સાંભળીશું ને પાળવાની બાબત આપણે બાજુ પર મૂકી દઈશું, એ અધૂરી રહેશે, તો આપણે પ્રભુની નજરમાં મૂર્ખ સાબિત થઈશું. અને માટે વહાલાઓ, આ પ્રભુના વચનોને પાળતા શીખીએ. પ્રભુએ એમના શિષ્યોને જે કંઈ આજ્ઞા આપી તે તેઓએ પાળી. પ્રભુએ 12 શિષ્યોને પસંદ કર્યા અને એમના માટે પ્રભુએ શું તાલીમની વ્યવસ્થા કરી. માર્કની સુવાર્તાના 3 અધ્યાયની 14મી કલમમાં કહે છે કે તેણે એટલે ઈસુએ 12ને નિમ્યા એટલા માટે કે તેઓ તેની સાથે રહે અને તે તેમને બહાર મોકલે. પ્રભુની સાથે રહેવાનો મતલબ કે પ્રભુની જે વાતો છે એ સાંભળવી, એની પર વિશ્વાસ કરવો, એને પાળવી. પ્રભુએ ઘણા બધા લોકોને જુદી જુદી આજ્ઞાઓ આપી, પણ કેટલાકે એ આજ્ઞાઓ પાળી નહીં, પણ કેટલાકે પ્રભુની વાત માની અને એમણે પ્રભુની વાતનો એમણે પાળી, એને આધીન થયા. અને એવા જીવનો ખરેખર પ્રભુમાં ખૂબ આશીર્વાદિત થયા. અને એવા જીવનો કે જેઓ પ્રભુની વાત સાંભળે છે અને પાળે છે, તેઓને જાણે કે ડાયા માણસ ગણવામાં આવે છે. અને ડાયા માણસ કેમ કે તેઓ પોતાના જીવનનો બહુ જાણે કે જવાબદારીપૂર્વક એ નિર્ણય કરે છે. કઈ જમીન પસંદ કરવી ને ક્યાં ઘર બાંધવું આપણે બધા બહુ સારી રીતે જાણીએ છીએ. અને આપણે બધાને એ અનુભવ છે, કારણ કે આપણે ઘણી બધી વાર આ જે પ્રક્રિયા છે એમાંથી પસાર થઈએ છીએ. અને આપણે બહુ પસંદગી કરીએ છીએ, આપણે બહુ ચોકસાઈ રાખીએ છીએ આ ઘર બાંધવાની વાત હોય એમાં. અને તે જ પ્રમાણે આપણા આત્મિક જીવનનું જે ઘર છે એ આપણે ક્યાં બાંધવાના છીએ એનો નિર્ણય એ આપણી ઉપર રહેલો છે. અને એના માટેનું જે સારી બાબત છે અથવા જો એના માટેની જે સારી શિખામણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે, અને તો એ કે આપણે આપણું જીવન પ્રભુની વાતો ઉપર બાંધતા શીખીએ. પ્રભુની વાતો સાંભળીએ, પ્રભુની વાતો શીખીએ, પ્રભુની વાતો વાંચીએ, વિશ્વાસ કરીએ, અને એટલું જ નહીં પણ એને આધીન થઈએ. અને જ્યારે એ વચનોમાંથી આપણને જે શિખામણ આપવામાં આવી છે અને એ જ્યારે આપણે વિચારપૂર્વક પાડીએ છીએ ત્યારે એનો જરૂર આપણને ફાયદો થાય છે. અને ત્યારે આપણે આપણું જીવન છે એ ખડક ઉપર બાંધીએ છીએ. પ્રભુના વચનો એ ખડક સમાન છે, અને એ પ્રભુના ખડકરૂપી વચનો ઉપર જ્યારે આપણું જીવન બંધાય છે અને આપણું જીવન એની ઉપર રચાય છે ત્યારે એ સલામત રહેશે. ગમે તેવી મુશ્કેલીઓ આવે, ગમે તેવા તોફાનો ને સપાટા ને રેલ અને વાવાઝોડા આપણા જીવનમાં આવે, પણ પ્રભુ આપણને ટકાવી રાખે છે. પ્રભુના વચનો આપણને સ્થિર રાખે છે. એ બહુ ખાતરીદાયક બાબત છે. અને એટલે વાલા મિત્રો, આ બાબત જે આજે આપણે શીખ્યા છે ને, તો એ કે આપણું જીવન શાના કારણે સલામત છે, આપણા જીવનનો પાયો એ શાની ઉપર નાખવો જોઈએ. અને એ તો પ્રભુના વચનોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે મારી આ વાતો જે કોઈ સાંભળે છે ને પાળે છે તે જ શાણો, તે જ વાઇઝ મેન છે. અને એટલા માટે પ્રભુ મને ને તમને આજે કહે છે કે હા, તમે પણ મારા વચનો સાંભળો અને પાળો.
તમે મારા વચનો વાંચો અને પાળો, અને ત્યારે તમારું જીવન, તમારા જીવનનો પાયો એ ખડક ઉપર નંખાશે, અને ત્યારે જ તમારું જીવન એ સલામત થશે. આપણા જીવનની સલામતી, આપણા જીવનની સ્થિરતા, આપણા જીવનની મજબૂતાઈ એ પ્રભુના વચનો છે. કેવળ પ્રભુના વચનો વાંચવા એટલું જ પૂરતું નથી, પણ પ્રભુના વચનો વાંચી અને એને પાળવાના છે, એને આધીન થવાનું છે. પ્રભુ આપણને જે કરવાનું કહે છે તે આપણે કરવાનું છે. એ ચાહે કોઈ પણ હોય, એ નાનો હોય કે મોટો હોય, એ આત્મિક હોય કે સામાન્ય માણસ હોય, કે પછી મંડળીમાં આગેવાન હોય, બધાના માટે આ બાબત બહુ જરૂરી છે. ખ્રિસ્તી જીવન, એની સલામતી, એની સ્થિરતા, એની મજબૂતાઈ, એનો આધાર એ પ્રભુના વચનો, આ પવિત્ર શાસ્ત્ર છે. અને એને આપણે આપણા જીવનમાં બહુ કેન્દ્ર સ્થાન આપીએ, અને જો આપણે પ્રભુના વચનોને આપણા જીવનની અંદર સ્થાન આપીશું, આપણે આપણા જીવનની અંદર એને આધીન થઈશું, તો એનો બહુ મોટો આશીર્વાદ આપણે પામીશું. અને આશીર્વાદ તો એ છે કે આપણું જીવન એ પ્રભુના વચનોરૂપી ખડક ઉપર બંધાયેલું હશે, અને એ પાયો મજબૂત હશે, ને એટલા માટે જીવનમાં આવનાર તમામ ઝંઝાવતો સામે આપણે ટકી રહી શકીશું પ્રભુના વચનોની સહાય થકી. અને માટે વહાલાઓ, આ પ્રભુનું જે શિક્ષણ છે એ આપણા માટે બહુ જરૂરી છે. પ્રભુના વચનો સાંભળવા અને પ્રભુના વચનોને પાળવા એ ખ્રિસ્તી વિશ્વાસી અને મંડળીને માટે એ જરૂરી છે. એ જ મહત્ત્વનું છે, બીજી કોઈ બાબત નહીં. અને ત્યારે આપણું જીવન એ સલામત થાય છે. અને વહાલાઓ, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ પહાડ પરનું ભાષણ એ લોકોને અને પ્રભુના શિષ્યોની આગળ એમણે એ ઉપદેશ કર્યો, અને ત્યાં લખ્યું છે કે લોકો તેના ઉપદેશથી અચરજ થયા. કારણ કે તે વખતે પણ ઘણા બધા શાસ્ત્રીઓ અને અધિકારીઓ હતા, પણ આવો જે શિક્ષણ આપનાર હતા એ શિક્ષક એ કરતા તદ્દન જુદા હતા. કે જે શાસ્ત્રીઓની પેઠે નહીં, પણ જેને અધિકાર હોય તેની પેઠે તે તેઓને ઉપદેશ કરતો હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આત્મિક અધિકાર છે. અને એ તો કેવળ રાબ્બી કે ગુરુ કે ઉત્તમ શિક્ષક નથી, પણ એ તો પ્રભુના દેવના દીકરા છે. એ મસીહ છે. એ જગતમાં જે આવીને ઉદ્ધાર કરીને જગતમાંથી પોતાના પિતાની પાસે ગયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એમણે આ બધી વાતો કહી છે. ને એટલા માટે એ બહુ મહત્ત્વની છે. અને માટે વહાલાઓ, આપણે પણ આપણા જીવનની અંદર આ બાબત ખૂબ સમજીએ, અને આપણે પણ કેવળ વચનોના સાંભળનારા નહીં, પણ વચનોને સાંભળીને તેના પાળનારા થઈએ. અને એ રીતે પ્રભુનું આ જે વચન છે એ આપણા માટે બહુ સાર્થક થાય, બહુ આપણા જીવનને માટે, આપણા આત્મિક જીવનની મજબૂતાઈને માટે આપણને સહાય કરનારું બને. આપણો પાયો શાની ઉપર નંખાયેલો છે, આપણા જીવનનો પાયો એ શાની ઉપર નંખાયેલો છે, એ આજે જ આપણે ચકાસીએ. અને જો આપણો પાયો હજુ કાચો છે, તો વહાલાઓ, આપણે પ્રભુના વચનોની પાસે આવીએ, પ્રભુના વચનો પાળીએ, પ્રભુના વચનોને આધીન થઈએ, અને પ્રભુ જરૂર આપણા જીવનને મજબૂત કરશે, ટકાવી રાખનાર બનાવશે, અને પ્રભુ આપણને આશીર્વાદિત કરશે. આમેન. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળ ઈશ્વર પિતા, અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે તમે અમારા પિતા છો. તમે જ અમારા દોરનાર, ચલાવનાર, અમને આગળ લઈ જનાર પ્રભુ છો. અને પ્રભુ, તમે અમને આ પૃથ્વી પરના જીવનની અંદર આત્મિક આશીર્વાદો આપ્યા છે, અને એમાં પણ ખાસ કરીને આ તમારા વચનોનો આશીર્વાદ તમે આપ્યો, એના માટે અમે તમારો ખૂબ આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે એ વચનોની અગત્યતા પણ સમજી રહ્યા છીએ. પ્રભુ, એ સામાન્ય શબ્દો નથી, એ સામાન્ય પુસ્તક નથી, પણ એ તો પવિત્ર શાસ્ત્ર છે, તમારા મોંનો શબ્દ છે. કે જે શબ્દ, જે વચન પ્રભુ અમારા જીવનોને મજબૂત બનાવે છે,
અને પ્રભુ અમારો પાયો તમારા વચનોમાં નંખાવાથી પ્રભુ અમે ટકી રહેનાર બની શકીએ છીએ, માટે આભાર માનીએ છીએ. પ્રભુ અમને આજનું જે સત્ય છે એ સમજાવ્યું માટે આભાર માનીએ છીએ. માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમે કેવળ વચનો વાંચનારા કે સાંભળનારા જ નહીં, પણ તમારા વચનો વાંચીને અને સાંભળીને તેના પાળનારા બનીએ. માટે તમારી કૃપા અને તમારી સહાય તમે અમને આપો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. વાલા મિત્રો, થેન્ક યુ વેરી મચ. આજે પ્રભુનો આપણે આભાર માનીએ છીએ કે આજે આ રીતે તમારા સુધી પ્રભુના વચનો લાવવાની તક મળી, અને મારો વિશ્વાસ છે કે આ વચનો તમને ખૂબ ઉપયોગી થશે, આશીર્વાદિત થશે. અને ફરી મળીએ ત્યાં સુધી પ્રભુ તમારી સાથે રહો, તમને સંભાળો અને આશીર્વાદિત કરો. ગોડ બ્લેસ યુ.